મિત્રો હવે આપણે જ્યાં માતાનો મઠ જે પદયાત્રી જાય છે એવો સેવા કેમ્પ આવ્યો છે ભચાઉથી આગળ મોટો કેમ્પ છે, તમે જોઈ શકો છો એવો વિશાળ કેમ્પ છે. તમને આ કેમ્પનો વ્યૂ દેખાડું. ચાલો મિત્રો, હવે જે આ કેમ્પ ભચાઉનો છે ત્યાં એક બાપા બેડું લઈને આવી રહ્યા છે, તેમની આપણે મુલાકાત લઈએ. ચાલો બાપુ, ક્યાંથી કાકા હાલીને આવો? ક્યાંથી હાલીને આવો? રાજકોટ. બહુ સરસ. મિત્રો આ બાપા છેક રાજકોટથી હાલીને આવી રહ્યા છે પગપાળા. તમે જોઈ શકો છો આ બેડું છે માથે, તેમની માથે જે આશાપુરના માના મઢે જઈને આ બેડું ઉતારશે. મારો ઉતાર વિડીયો. મિત્રો જે ભચાઉનો આ કેમ્પ છે ત્યાં ચા પાણી નાસ્તા અથવા મેડિકલની સેવા, અહીંયા આરામ ગૃહ પણ કેવડો મોટો છે તે આપણે આ વિડીયોમાં જોઈએ. ચાલો મિત્રો, જે વાહન ચાલકો ભાઈઓ છે તેમને નમ્ર વિનંતી છે કે જે માતાના મઢ લોકો જે પગયાત્રા કરે છે તે અઠવાડિયું 10 દિવસ જે આ પદયાત્રીઓને જોઈને ચલાવે અને ગાડી ધીમી ચલાવે. ચાલો આપણે કેમ્પનો વ્યૂ જોઈએ. ચાલો તમે મિત્રો આ જોઈ રહ્યા છો કે જમવાની વ્યવસ્થા છે, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે અને ડીજે પણ અહીંયા ગોઠવેલો છે. આ માતાજીની સામે જે મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો. મિત્રો તમે આ વર્ષે કોણ કોણ માતાના મઠ પગપાળાઓ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો જે મેડિકલ કેમ્પ છે, જે મેડિકલ સેવા ચાલુ છે, અહીંયા મશીન પણ છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો જે આ જે મોટો હોલ છે જે આરામ ગૃહ છે, તો પદયાત્રી લોકો જે આવે છે તેમના માટે ગધેલા અથવા અહીંયા વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. મિત્રો આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય મા આશાપુરામાં. થોડાક મિત્રો આપણે મળી ગયા છે ટેણીયા, તેમને પણ જય માતાજી. જય માતાજી, જય માતાજી.